નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ખાસ કરીને દિવાસાનો પવિત્ર પાવન તહેવાર એટલે કે આજના દિવસની અંદર બહેનો પોતાના પતિના આયુષ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે દિવાસાનું વ્રત કરતા હોય છે. એવ્રત જીવ્રતનું જેને વ્રત પણ કહેવામાં આવે. અને આજથી ઘણા લોકો દશામાના વ્રતનો પણ પ્રારંભ કરતા હોય છે. તો પ્રથમ તો દિવાસાના વ્રત માટે દરેક બહેનોને ઘણી બધી શુભકામનાઓ. દશામાનું જે લોકો વ્રત રહી રહ્યા છે એમને પણ ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, કૃષ્ણ અને સુદામા ખાસ કરીને બંને પરમ મિત્ર હતા અને આજે મિત્રતા દિવસ છે. તો મિત્રતા દિવસની પણ આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. વાત હવે દર્શક મિત્રો આજના દિન વિશેષની અંદર આપણે શું લેવાના છીએ વિષય ઉપર વાત કરી લઈએ. આજના દિવસની અંદર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણનો પહેલો સોમવાર અને શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતની અંદર આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને એ પણ સોમવારના દિવસે. ભગવાન શંકરને પ્રિય માસ એટલે શ્રાવણ માસ, ભગવાન શંકરનો પ્રિય વાર એટલે શ્રાવણનો સોમવાર. તો દર્શક મિત્રો, 16 સોમવારની કથા વાર્તા જે સારા પતિદેવની પ્રાપ્તિ થાય એના માટે કરતા હોઈએ છીએ, આપણા દુઃખોને દૂર કરવા માટે કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનાનું મહત્વ શું છે, શ્રાવણ મહિનામાં કયા એવા ઉપાયો તમે કરી શકો જેથી તમારી આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ શકે, અને સાથે સાથે કયા દ્રવ્યનો તમે અભિષેક કરશો અને એ દ્રવ્યનું શું છે મહત્વ, અને કયા કયા દ્રવ્ય દ્વારા તમારે ભગવાન શિવ ઉપર અભિષેક કરી શકાય, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ આજે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ બની રહી છે. 4/7/2024 અને રવિવારનો દિવસ અને અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની આજે અમાવસ્યા બની રહી છે. આજના દિવસની અંદર વાત કરવામાં આવે તો આજે 4:41 સુધી અમાવસ્યા રહેશે. ત્યારબાદ પ્રતિપદા તિથિનો એટલે કે એકમની તિથિનો પ્રારંભ થશે, એટલે કે શ્રાવણ સુદ એકમ આજે સાંજે 4:41 થી પ્રારંભ થઈ જશે. આજે નક્ષત્ર પુષ્ય રહેશે જે બપોરે 1:25 સુધી છે અને ત્યારબાદ આશ્લેષા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સિદ્ધ નામનો યોગ 10:36 સુધી છે અને ત્યારબાદ વ્યતિપાત નામના યોગનો પ્રારંભ થશે અને આજે નાગ નામનું કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે. ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છીએ આવતીકાલથી શરૂ થનારા શ્રાવણ માસ વિશે. પરંતુ આજે અમાવસ્યાની તિથિ છે. અમાવસ્યાની તિથિમાં એવું કહેવામાં આવે કે અમાવસ્યાની તિથિએ પિતૃઓની કૃપા અવશ્ય મેળવવી જોઈએ. પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રષ્ટુ. પિતૃઓની જો આપણા ઉપર કૃપા પ્રાપ્ત થઈ જાય ને તો પિતૃઓ ધનના ભંડાર ભરીને આપે છે, પિતૃઓ સારા સંતાનોની પ્રાપ્તિ કરાવે છે અને પિતૃઓના લીધે જ આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. અને એટલા માટે દર અમાવસ્યાની તિથિએ દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય કરવું જોઈએ. દર અમાવસ્યાની તિથિએ પીપળના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ, સાંજના સમયે સરસવના તેલનો દીપક કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે, અવશ્ય તમને સારો લાભ મળી શકે. આમ તો આપણા શાસ્ત્રની અંદર દરેક વસ્તુની અંદર દેવ સમાન કીધેલા છે અને એટલા માટે જ વૃક્ષોનું પણ આપણા જીવનમાં વધારે મહત્વ છે. આપણે વડ સાવિત્રીનું વ્રત કરતા હોય ત્યારે વડેલાના વૃક્ષની પૂજા કરતા હોઈએ. શું કામ? કારણ કે આપણા શાસ્ત્રોની અંદર દરેક જીવની અંદર દેવતા રહેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે અમાવસ્યાની તિથિ હોય ત્યારે કીડિયારું પૂરવું જોઈએ. અમાવસ્યાની તિથિ હોય ત્યારે માછલીને ખાસ કરીને લોટ અર્પણ કરવો જોઈએ. અમાવસ્યાની તિથિ હોય ત્યારે ગાયને, શ્વાનને, કાગને, આ બધા વ્યક્તિઓને આ બધા વસ્તુઓ તમે અર્પણ કરો તો અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળી શકે છે. અમાવસ્યાની તિથિની વાત કરી, દિવાસાની વાત કરીને સાથે સાથે એવ્રત જીવ્રત વ્રતની સાથે સાથે આજે જે લોકો દશામાના વ્રતનો પ્રારંભ કરી રહ્યા છે એની પણ વાત કરી. વાત દર્શક મિત્રો, આવતીકાલે જે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ભગવાન સામ સદાશિવનો મહિનો, એવું કહેવાય મહેશાનના પરો દેવો મહિમનો ના પરા સ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા, અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા. જેનો જન્મ નથી થયો
અને જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ નથી, એવા ભગવાન સામ સદાશિવ. પુષ્પદંતે રચેલી જે આ રચના છે એમાં એવું લખ્યું છે કે જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ નથી, એવા અજન્માનો લોકા, જે વર્ષો સુધી જેનો જન્મ નથી થયો, અને ખાસ કરીને એ ભગવાન સામ સદાશિવ, જે ભગવાન ભોળિયાનાથ કે જે ભગવાનના કંઠની અંદર હળાહળ વિષને ધારણ કરેલું છે. 200 વર્ષ 500 વર્ષની વાત નથી, હજારો વર્ષથી જે ભગવાન સામ સદાશિવ, જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, જે ત્રિદેવ કહેવામાં આવે, એમાં ભગવાન શંકરનો જે આખો મહિનો, જેને આપણે શ્રાવણ માસ તરીકે ઓળખીએ છીએ, આ શ્રાવણ માસની અંદર ભગવાન શંકરની આરાધના દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. એવું કહેવાય છે કે શ્રાવણ માસ ભગવાન શંકરને પ્રિય મહિનો છે, અને આ શ્રાવણ માસની અંદર જો ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. હિન્દુ શાસ્ત્રની અંદર, સનાતન ધર્મની અંદર શ્રાવણ માસનું સવિશેષ મહત્વ રહેલું છે. દર્શક મિત્રો, શ્રાવણ માસની અંદર ભગવાન શંકરની પૂજા ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. અને આ જ શ્રાવણ મહિનાની અંદર જ્યારે ભગવાન શંકરની આપણે પૂજા કરતા હોઈએ છીએ તો એ ભગવાન શંકરની પૂજા આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, શ્રાવણ માસની અંદર ભગવાન શંકરનું સવિશેષ પૂજા કરવાનું વિધાન છે. ઘણા લોકો લઘુરુદ્ર કરતા હોય, ઘણા લોકો મહારુદ્ર કરતા હોય, ઘણા લોકો અતિરુદ્ર કરતા હોય, અને ઘણા લોકો રુદ્રાભિષેક પણ કરતા હોય. તમે તમારી જાતે નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્રો દ્વારા તમે ભગવાન શિવ ઉપર જયારે અભિષેક કરો છો ત્યારે ભગવાન શંકર તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક કારણ પણ છે કે જે વૈજ્ઞાનિક કારણના આધારે આપણા જે દ્વાદશ જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગ મૂકેલા છે, તમે વિજ્ઞાનની અંદર જયારે તમે ગૂગલ ઉપર આ વસ્તુને સર્ચ કરશો તો આવશે કે જે જગ્યાએ જીઓપેથિકલ સ્ટ્રેસ, જે જગ્યાએથી વધારે પડતી જ્યારે નકારાત્મક એનર્જી નીકળતી હોય ને, એ નકારાત્મક એનર્જી ઉપર જ્યારે શિવલિંગ સ્થાપિત થઈ જતું હોય અને એના ઉપર અલગ અલગ દ્રવ્યોનો અભિષેક થતો હોય ત્યારે પોઝિટિવ એનર્જીની અંદર ક્રિએટ થઈ જતું હોય છે. તમે જોજો કે જે પહેલાના જમાનાની અંદર શું થતું, શંકરનું મંદિર છે એ એવી જગ્યાએ પોતે, જે ખાસ કરીને ત્યાંના ભૂદેવ છે, ઋષિમુનિ છે, એવી જગ્યાએ બિરાજમાન કરવામાં આવતા કે જ્યાંથી આ ગામની અંદર નેગેટિવિટી ક્રિએટ થતી હોય, કારણ કે પોઝિટિવિટીને બદલી શકે એટલી એનામાં ક્ષમતા રહેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન શંકરની પૂજા આ શ્રાવણ મહિનાની અંદર કરવાનો વિશેષ પ્રકારનું મહત્વ છે. એમાં પણ સોમવારનો દિવસ, એક આવતીકાલથી શ્રાવણ મહિનાની શરૂઆત અને સોમવારનો દિવસ બની રહ્યો છે. એવું કહેવાય કે શ્રાવણ મહિનાના સોમવાર એટલે કે ચંદ્રનો વાર, ચંદ્ર એટલે ચંદ્રમા મનસો જાતસો સૂરજો જાયત, ચંદ્રમનનો કારક છે ભગવાન શંકરના, જે મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર બિરાજમાન છે. એટલા માટે તમારી કુંડલીની અંદર ચંદ્ર નબળો છે, મનને લગતી સમસ્યા છે, ઇમોશનલ અટેચમેન્ટને લગતી સમસ્યા છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા છે, તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે, ફાઇનાન્શિયલ સિચ્યુએશનને દૂર કરવા માટે, ફાઇનાન્શિયલ સ્થિતિ તમારી બગડી રહી છે તો એને દૂર કરવા માટે, બહેનોને ગાયનેકને લગતી સમસ્યાને દૂર કરવા માટે, તમારા શરીરમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને એને તમારે દૂર કરવા માટે જો ભગવાન શંકરની આરાધના કરવામાં આવે, જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે, જો ભગવાન શંકરના નિત્યને માટે અભિષેક કરવામાં આવે તો અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. એવું કહેવાય કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શંકર ઉપર જો બિલ્લીપત્ર અર્પણ કરવામાં આવે તો એ બિલ્વદલ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે અને દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, આ શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ રહી છે તો શિવ પુરાણની અંદર પણ આ શ્રાવણ માસનો વિશેષ મહિનો કીધેલો છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરવા માટેનો જો મહિનો હોય તો એ શ્રાવણ માસ છે. ખાસ કરીને જ્યોતિર્લિંગના, એમાંય આપણું તો ગુજરાત, અને ગુજરાતમાં જ પહેલું જ્યોતિર્લિંગ છે જે સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર આવેલું છે, સૌરાષ્ટ્રે સોમનાથં ચ. આ તમે કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરો અને એ જ્યોતિર્લિંગની અંદર ભગવાન સામ સદાશિવની તમે આરાધના કરો તો અવશ્ય લાભ મળે. ને એમાંય શ્રાવણ મહિનો એ ભગવાન શંકરનો મહિનો, શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ચંદ્રનો વાર, અને એમાંય આપણા સૌરાષ્ટ્રની અંદર સોમનાથ જ્યોતિર્લિંગ જે ચંદ્ર માટેનું કહેવાય તો અવશ્ય દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય ને આપણને સારો લાભ મળી શકે. હરિદ્વાર છે, ઉજ્જૈન છે, નાસિક છે, આ બધી જગ્યાએ આપણે અલગ અલગ દર્શન પણ કરી શકીએ અને એના દ્વારા આપણે સારો એવો લાભ પણ મેળવી શકીએ. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાનો સંબંધ વર્ષા ઋતુ સાથે પણ છે અને એટલા માટે જ્યારે આ ખાસ કરીને હરિયાળી રહેલી હોય ને એમાં શ્રાવણ મહિનો આવે તો દરેક વ્યક્તિના જીવનની અંદર શ્રાવણ મહિનો મનોકામનાઓને પૂર્ણ કરે છે.
અલગ અલગ વસ્તુઓ ભગવાન શિવ ઉપર જયારે આપણે અભિષેક કરતા હોઈએ ત્યારે અલગ અલગ વસ્તુઓનો અભિષેક કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. ગંગાજળ દ્વારા અભિષેક કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિનું વરદાન મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે ને તમને સારો લાભ મળે છે. દુર્વા દ્વારા તમે જયારે ભગવાન શંકર ઉપર અભિષેક કરો છો તો એનાથી તમારા પાપો નાશ થાય છે, તમારા જીવનમાં ચિંતાઓનું પ્રમાણ જે વધારે પડતું છે આ ચિંતાઓનું પ્રમાણ દૂર થાય છે અને અવશ્ય તમારા જીવનમાં તમે પ્રગતિ મેળવી શકો છો. જ્યારે તમે ચમેલીના તેલથી તમે ભગવાન શિવ ઉપર અભિષેક કરો છો તો એ સર્વભોગની પ્રાપ્તિ કરાવે છે ને તમારા કાર્યોની અંદર તમને લાભ કરાવે છે. દહીંનો અભિષેક કરવામાં આવે તો દહીંનો અભિષેક કરવાથી પશુધનની પ્રાપ્તિ થાય છે, આપણા જીવનની અંદર આર્થિક સમૃદ્ધિનું આપણને વરદાન સારું એવું પ્રાપ્ત થાય છે. જ્યારે સાકરનો અભિષેક કરવામાં આવે તો સારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ આપણી પૂર્ણ થાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ કે કયા દ્રવ્યનો અભિષેક આપણી મનોકામનાઓ પૂર્ણ કરે. વાત પહેલા વેલા મેષ રાશિની પ્રાપ્તિ કરવી છે તો લક્ષ્મી પ્રાપ્તિ માટે શેરડીના રસનો અભિષેક અવશ્ય કરવો જોઈએ. શ્રાવણ માસ દરમિયાન જો તમે શેરડીના રસનો અભિષેક કરો તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો. જ્યારે સાકરનો અભિષેક ધન સંપત્તિની પ્રાપ્તિ માટે આપણે કરી શકાય અને ગાયના ઘીનો અભિષેક આરોગ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય એના માટે કરી શકાય. કોઈ વ્યક્તિનું આરોગ્ય સારું નથી રહેતું, વારંવાર બીમારી આવી રહી છે તો એ વ્યક્તિએ ગાયના ઘી દ્વારા જો રુદ્રાભિષેક કરવામાં આવે તો અવશ્ય ગાયના ઘી દ્વારા કરેલો રુદ્રાભિષેક તમને આરોગ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત કરાવે. તીર્થજલ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા આ તીર્થજલનો અભિષેક કરવાથી મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત. દર્શક મિત્રો, જીવનની અંદર શ્રાવણ માસની અંદર કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, ગાયના દૂધનો અભિષેક, જે લોકોને સંતાનની પ્રાપ્તિ નથી થતી, સંતાન થવામાં સમસ્યા થઈ રહી છે, આવા લોકો જો શ્રાવણ માસની અંદર ગાયના દૂધનો અભિષેક ભગવાન શિવ ઉપર કરવામાં આવે તો અવશ્ય વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. તમને તાવ, શરદી વધારે પડતા રહે છે તો મધનો અભિષેક કરવો જોઈએ. મધનો અભિષેક કરવાથી આ સમસ્યા તમારી દૂર થાય છે અને ભગવત કૃપાથી તમને લાભ મળી શકે છે. ઐશ્વર્યની પ્રાપ્તિ જોઈએ છીએ, દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ તમારે જમાવવું છે તો અત્તરનો અભિષેક ભગવાન શંકર ઉપર કરવો જોઈએ. અત્તરનો અભિષેક કરવાથી તમને ઐશ્વર્યની પ્રાપ્તિ મળે છે, દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ રહે છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. તો ચંદનનો અભિષેક ભગવાન શંકર ઉપર કરવો જોઈએ. કોલર મિત્ર સાથે વાત કરી એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો બેન. હા, હું મારા બાબા માટે પૂછવા માંગુ છું. તમારા બાબાનું શુભ નામ શું છે? એનું નામ છે આશિષ. જન્મ તારીખ? 19/4/2004. 19/4/2004. 19/7 ને બેન? 4/4. 19/4/2004. જન્મ સમય? હા, સવારના 11 વાગે. જન્મનું સ્થળ? ડભોઈ. હા, બોલો ને, શું પ્રશ્ન હતો? હા, એને છે ને એના પપ્પાની જગ્યાએ રેલવેમાં નોકરી મળવાની છે. હા, તો એમાં રૂકાવટ આવે છે અને ઓકે. એનું આગળના ભવિષ્યમાં શું રહેશે? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ બેન. મિથુન લગ્નની કુંડલી છે. શનિ મહારાજ ઓલરેડી પહેલા સ્થાનમાં છે ને લાભ સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. એન્ડ મુમેન્ટ ઉપર કામ અટકાઈ જાય. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવડાવે. શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે ઓલરેડી દાંપત્ય જીવનના સ્થાનમાં, જે લગ્ન જીવનમાં પણ તકલીફ કરાવડાવશે. ઓલરેડી આમના ગવર્મેન્ટ જોબ માટેના ચાન્સીસ છે, ચિંતા કરવાની જરૂર નથી. એક સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી કાલસર્પ દોષ પણ બની રહ્યો છે એટલે કાલસર્પ દોષની પૂજા કરવી જોઈએ. એમાં શ્રાવણ મહિનો ઉત્તમ ગણાય. શ્રાવણ મહિનાની અંદર જો ભગવાન શંકર ઉપર અભિષેક કરવામાં આવે, ભગવાન શિવની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો પણ કાલસર્પ દોષની અંદરથી રાહત તમને મળી શકે. હવે રોજને માટે ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો, કારણ કે ગવર્મેન્ટ માટે હંમેશાને માટે સૂર્ય મજબૂત હોવો જરૂરી છે. ગાયત્રી મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં તમને લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, શ્રાવણ માસની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે. અવશ્ય રોજને માટે ભગવાન શંકર ઉપર અભિષેક કરવો જોઈએ. એવું કહેવાય છે કે ભગવાન શામ સદાશિવની ઉપાસના, કારણ કે હજારો વર્ષથી જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ નથી, એવા ભગવાન શામ સદાશિવ એની આરાધના દરેક પ્રકારના કાર્યો
કાર્યોને સિદ્ધ કરે છે. 100, 200, 500, 1000 વર્ષની વાત નથી, હજારો વર્ષની આપણા ઋષિમુનિઓ પણ આ વસ્તુને કહે છે. ને એટલા માટે દર્શક મિત્રો, ભગવાન શિવની ઉપાસના દરેક વ્યક્તિની મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરે છે. અલગ અલગ વસ્તુઓનો અભિષેક તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો કઈ વસ્તુનો અભિષેક કરવો જોઈએ, કયા વસ્તુનો અભિષેક કરવાથી કયા પ્રકારના લાભ મળી શકે, આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ. પરંતુ રોકાઈએ આજ શ્રાવણ માસની અંદર રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર. અને ભૂદેવો, આજ શ્રાવણ મહિનાની અંદર રક્ષાબંધનના દિવસે, જેને શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે, એ દિવસે જનોઈ બદલાવતા હોય છે. તો દર્શક મિત્રો, યજ્ઞોપવિત બદલાવાનું પણ આ શ્રાવણી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એ જ દર્શક મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે. તો કાવડ યાત્રા, જે લોકો ભગવાન શંકરના મંદિરે, ઘણા લોકો કાવડ યાત્રા લઈને જતા હોય છે. અને કાવડ યાત્રાની અંદર આ ગંગોત્રી, ખાસ કરીને અલગ અલગ જે જલ હોય છે, જલ લઈ અને ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે છે. અને એ અભિષેક દ્વારા, કારણ કે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે હળાહળ વિષ નીકળ્યું હતું. 14 રત્નની સાથે હળાહળ વિષ નીકળ્યું. ને એ હળાહળ વિષ ભગવાન શિવે પોતાના કંઠની અંદર ધારણ કર્યું. એટલા માટે નીલકંઠ કહેવાના. રાવણ છે એ ભગવાન શંકરના પરમ ભક્ત હતા. અને કાવડ યાત્રાની અંદર રહેલું જલ જ્યારે ભગવાન શંકર ઉપર અભિષેક કરવામાં આવે છે, તો એ જળ દ્વારા એ વિષની અંદરથી એને શાંતિ મળે છે, મુક્તિ મળે છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આ કાવડ યાત્રાનું પણ સવિશેષ મહત્વ રહેલું છે. વાત વ્રત વિશેષ માત્રામાં ફળદાયી છે. ઘણા લોકો આખો શ્રાવણ માસ રહેતા હોય છે. ઘણા લોકો શ્રાવણ માસની અંદર ખાલી સોમવાર રહેતા હોય છે, અને ઘણા 1 અથવા 2 સોમવાર રહેતા હોય છે. પરંતુ શ્રાવણ માસનું વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. ને એટલા માટે તો 16 સોમવારનું વ્રત પણ વિશેષ માત્રામાં લાભદાયી છે. એવું કહેવાય છે કે 16 સોમવારનું વ્રત જે ભગવાન શંકર ને પ્રાપ્ત કરવા માટે માં પાર્વતી છે એને કરેલું. ને એટલા માટે જો 16 સોમવારનું વ્રત વિશેષ માત્રામાં કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળે. પ્રદોષનું વ્રત પણ કરવામાં આવે તો પણ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. વાત અભિષેકની કરવાની છે, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. મારે મારા મમ્મી માટે એક પ્રશ્ન પૂછવાનો હતો. તો તમારા મમ્મીનું નામ બોલી જાઓ. સરિતાબેન. જન્મની તારીખ શું છે? 1/9/77. 1/9/1977. જન્મનો સમય? જન્મનો સમય નથી યાદ. અરે વાહ, બહુ ડાયા. હવે જન્મનું સ્થળ યાદ છે? હા, શું છે? ધોરાજીની બાજુમાં જે તરોવર આવ્યું ને ત્યાં. હા, હવે શું પ્રશ્ન હતો મમ્મી વિશે તમારા? હેલો, હા, શું પ્રશ્ન હતો? મારા મમ્મીને સારું નથી રહેતું, એને મજા નથી રહેતી. એને 5 ઓપરેશન કર્યા છે તો એને મજા કેમ નથી રહેતી? સાહેબ, તમારું નામ શું છે? મારું હા, ઉમંગ. શું? ઉમંગ. ઓકે, ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. દરેક દીકરા ને દીકરીને માતા પિતાનું ચિંતા ઘણી બધી હોય છે. અને સ્વાભાવિક રીતે જયારે ગ્રહો ખરાબ હોય ત્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય. ચંદ્રમાં મનસો જાત ચક્ષો સૂરજો જાયત. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જયારે મન દૂષિત થાય ને પેટ દૂષિત થાય ત્યારે સમસ્યાઓ હેલ્થ રિલેટેડ ઘણી બધી સર્જાતી હોય. જયારે શનિ અને મંગળ આ બંને ગ્રહોનો સંબંધ થાય ત્યારે સમજી લેવાનું કે સર્જરીને લગતી સમસ્યા, એક્સિડન્ટને લગતી સમસ્યા, લોહીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. હવે સ્વાભાવિક તમારા મમ્મીના જન્માક્ષરની અંદર કર્ક રાશિમાં શનિ અને શુક્ર બિરાજમાન છે. મિથુન રાશિની અંદર મંગળ અને ગુરુ બિરાજમાન છે. અને ચંદ્રમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ, થોડી ઘણી સમસ્યાઓ એકંદરે રહેતી જણાશે. ઉગ્ર, જેને કહી શકાય કે રાહુ મહારાજ જયારે સમસ્યા આપતા હોય ત્યારે વિશેષ માત્રામાં નજીવી બાબતે પણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થાય. તમારા મમ્મીને કહેજો દર અમાવસ્યાએ પીપળાના વૃક્ષની અંદર ખાસ કાળા તલ અને જળ અર્પણ કરે, સાંજે સરસવના તેલનો દીવો કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર્જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ મંત્રનો જપ તમારા મમ્મીને કહેવાનું રોજને માટે કરે. ને મહિનામાં દર શનિવારના દિવસે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે. એનાથી અવશ્ય કર્મ પીડા દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને કાર્ય સિદ્ધ થતા જણાશે. આપણે વાત કરી રહ્યા છીએ અભિષેકની. અલગ અલગ વસ્તુઓનો અભિષેક આપણી મનોકામનાઓને પૂર્ણ કરે. કેસરનો અભિષેક, જો ભગવાન શિવ ઉપર કેસરનો અભિષેક કરવામાં આવે તો દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળે છે. દાંપત્ય જીવનમાં જે વૈચારિક મતભેદો હોય છે આ મતભેદો દૂર થાય છે અને દાંપત્ય જીવનની સુખાકારી પણ અવશ્ય સારી એવી પ્રાપ્ત થાય છે. માટે કેસર જલનો અભિષેક કરવાથી દાંપત્ય જીવનનું સુખ તમને સારું પ્રાપ્ત થઈ શકે છે.
કમોદનો અભિષેક કરવામાં આવે તો પત્ની પ્રાપ્તિ માટે જે વ્યક્તિના લગ્ન નથી થયા, પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા, જે વ્યક્તિના લગ્ન નથી થયા, લગ્ન થવામાં બાધા આવે છે, સારી પત્ની જોઈએ છે, તો આવા લોકોએ કમોદથી ભગવાન શંકર ઉપર અભિષેક કરવો જોઈએ. જો કમોદથી ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો સારી પત્નીના યોગ બને છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સમૃદ્ધિની પ્રાપ્તિ જોઈએ છીએ તો અખંડ, કારણ કે ચોખાનું નામ છે અક્ષત, જે ખંડિત નથી એવું, એટલા માટે એ કોઈ ચોખો ખંડિત ના હોય, એવા ખંડિત ન હોય એવા ચોખા દ્વારા જો અભિષેક કરવામાં આવે તો તમને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમારા જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિઓ તમને પ્રાપ્ત કરાવડાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને મનની શાંતિ મહત્વની છે અને આ મનની શાંતિ માટે કયા દ્રવ્ય દ્વારા અભિષેક કરવો જોઈએ, એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવું છું. એ અત્યારે હાલ કેનેડામાં છે. એને એક અમારા ભાઈ ગાડી લઈ દેવાનું કહેતા હતા ચલાવવા માટે, પણ હવે ગાડી નથી આપતા અને મોલમાં નોકરી માટે ટ્રાય કરે છે, અહીંયા પણ નથી થતો. તો ગાડીનું થશે કે મોલમાં નોકરી મળશે? કેનેડા છે અત્યારે હાલ. જન્મ તારીખ, જન્મ જન્મ સમય, તારીખ જન્મ સ્થળ 18/11/2000. પહેલેથી 18/11/2000. જન્મનો ટાઈમ 4:15. જન્મ સ્થળ ખંભાત. 4:15 હવારે કે સાંજે? સવારે. ઓકે. હવે કેનેડામાં ગાડી લેવી કે મોલમાં નોકરી કરવી એમ? ગાડી એક રિલેશન લઈ દેવાના હતા, પણ અત્યારે દેતા નથી. ડાઉન પેમેન્ટ તો ભરી દીધું છે, પણ આપશે કે નહીં આપે એ કઈ નક્કી નથી કરી. ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ પહેલા સ્થાનમાં છે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે. દરેક દેશ છે અલગ અલગ ગ્રહ સાથે જોડાયેલો છે. કેનેડા સાથે આમને લેણા દેણી છે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ઓલરેડી કર્મસ્થાનમાં રાહુ મહારાજ છે. કર્માધિપતિ બુધ પોતે ધનસ્થાનમાં છે. નોકરીથી એને સારો લાભ મળી શકે એમ છે. એટલે જો ત્યાં પોતે જોબ કરશે ને તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે ગાડી એટલે કે ગાડીનો બિઝનેસ એટલે શનિ સારો હોવો જોઈએ. તો શનિ ગુરુની સાથે ભાગ્યસ્થાનમાં બેઠો છે. થોડીક સ્ટ્રગલ એમાં કરાવશે. કદાચ ગાડી મળે અને મળ્યા પછી પણ એમાં થોડીક સ્ટ્રગલ રહી શકે, પણ એના કરતા બેટર થાય કે પોતે જોબ કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને એના દ્વારા એના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. પ્રણામ ગુરુદેવ. આશીર્વાદ. બોલો પ્રભુ. સાહેબ, મારી દીકરી માટે એક માગવું આવ્યું છે, તો મેચ મેકિંગ નું જોઈ આપશો? મેચમેકિંગ માટે પર્સનલ તમારે ફોન કરવો પડશે. ટીવીમાં આપણે એક જ જન્માક્ષર જોઈએ છીએ. હા, તો મારી દીકરીનું જોઈ દો. 16/7/1994. 16/7/1994. સમય સવારે 7:47 ભાવનગર. સવારે 7:47 ભાવનગર. શું પ્રશ્ન હતો દીકરીનો? સાહેબ, એના મેરેજ માટે નહોતો, એના કુંભ વિવાહ કરાવેલા છે અને ચંદ્રગુરુ ને ચંદ્ર રાહુની પણ વિધિ કરાવેલી છે. તો ક્યારે એનો યોગ છે અને કઈ બાજુ ને કેવું મળશે એને? ચલો જન્માક્ષરની વાત કરીએ. સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં, જેના લીધે તમે કુંભ વિવાહ કરાવ્યા. ચંદ્ર રાહુ સાથે છે, ગુરુ રાહુ સાથે છે, એની પૂજા પણ તમે કરાવી. ધ બેસ્ટ. ઓલરેડી જોવા જઈએ કર્ક લગ્ન. દર્શક મિત્રો, મારા ટીવી પ્રોગ્રામમાં ઘણી બધી વખત આ વસ્તુ હું કહું છું કે જેનું કર્ક લગ્ન હોય, જેના 7મા સ્થાનમાં શનિ મહારાજ હોય, જેના 7મા સ્થાનમાં રાહુ મહારાજ હોય, જેના 7મા સ્થાનમાં કેતુ મહારાજ હોય, જેની કુંડલીમાં સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ હોય, આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેતી હોય છે. એટલા માટે તમે કુંભ વિવાહ કરાવ્યા બેસ્ટ છે. લગ્ન જીવનમાં થોડીક સમસ્યા રહી એવા પણ ચાન્સીસ બની રહ્યા છે. એટલે સામે ગુરુ પાવરફુલ વાળું પાત્ર અવશ્ય લેજો, જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે. લગ્ન માટે કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ ને ધન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ઓલરેડી અત્યારેનો લગ્ન યોગ ચાલુ છે. પ્રયત્ન કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, શ્રાવણમાં શિવ ભક્ત માટે ઉત્તમ પ્રકારનો મહિમો ને આ મહિનાની અંદર કરેલી ભગવાન શિવની આરાધના દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે દરેક જ્યોતિર્લિંગ છે, આ જ્યોતિર્લિંગનું સવિશેષ મહત્વ છે. મહાકાલેશ્વર જે ઉજ્જૈનની અંદર આવેલા છે, જેને મંગળને લગતી સમસ્યા હોય, જે વ્યક્તિ કર્જથી પોતે પીડાતો હોય, આવા વ્યક્તિ મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે. ચંદ્રને લગતી સમસ્યા હોય, મન તમારું દૂષિત રહેતું હોય, ઇમોશનલ એટેચમેન્ટની અંદર તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો હોય, તો સોમનાથ મહાદેવની દર્શન કરવાથી તમારી ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય અને અવશ્ય તમને સારો લાભ મળી શકે. એવું કહેવાય કે મહાકાલની અંદર ભસ્મ આરતીનું પણ સવિશેષ મહત્વ છે. એટલા માટે શ્રાવણ મહિનાની
અંદર કરેલી ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરે. ભગવાન શંકરને જો ભસ્મ અર્પણ કરવામાં આવે, ભગવાન શંકરને જો ભાંગ અર્પણ કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળી શકે છે. મન તમારું દૂષિત છે અને મનને લગતી સમસ્યા છે, માનસિક તમારે શાંતિ જોઈએ છે, તો ભગવાન શિવ ઉપર કયો અભિષેક કરવો વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું રાજકોટ થી બોલું છું. મારા દીકરી બા દેવાંગી માટે પૂછવું છે. નામ, તારીખ, સમય ને સ્થળ. હા, એમનો જન્મ તારીખ છે 6/1/2006 શુક્રવાર અને સાંજે 6:45 અને સ્થળ ધાંગધ્રા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન, એને જીપીએસ ની તૈયારી કરે છે, બીજું વર્ષ છે, તો હવે એને સરકારી નોકરીના યોગ છે અને એનું મન દૂષિત છે અને એનું ભવિષ્ય કેવું છે એમ, અને ઉપાય એ બતાવો એમ. મન દૂષિત માટે તો હમણાં હું શ્રાવણ મહિનાની અંદર કરવાનો ઉપાય કહીશ, એ તમે કરાવજો એટલે દીકરી બાને અવશ્ય લાભ મળશે. લગ્નની વાત કરીએ, કર્ક લગ્નની કુંડલીમાં શનિ મહારાજ પહેલા સ્થાનમાં છે. કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ. ચંદ્રની રાશિની અંદર શનિ મહારાજ છે, જે ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. ઓલરેડી ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે માઇન્ડ વિવરિંગ કરાવે, મન દ્વિધામય કરાવડાવે, મન બેચેન કરાવડાવે. સપ્તમ સ્થાનની અંદર મકર રાશિનો શુક્ર છે, શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે લગ્ન થવાની અંદર દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષરની અંદર સૂર્ય મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, અને ધનાધિપતિ સૂર્ય છઠ્ઠા સ્થાનની અંદર હોવાના લીધે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરે તો લાભ મળી શકે, પણ એન્ડ મુમેન્ટ ઉપર કામ અટકાઈ જાય. કારણ કે લાભ ભાગ્યસ્થાનમાં રાહુ છે ને, એ એન્ડ મુમેન્ટ ઉપર કામની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. બને ત્યાં શકે ત્યાં સુધી ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરજો, અને દીકરી બાને કહેજો કે રોજ ભગવાન શંકરની પૂજા કરે અને ગાયત્રી મંત્રનો જપ કરે. અવશ્ય પોઝિટિવ લાભ રહેશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વી ટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર સારો લાભ મેળવી શકશો, કાર્ય સિદ્ધ કરી શકશો અને અવશ્ય તમારી મનોકામનાઓ તમે પૂર્ણ કરી શકશો. આ વર્ષની શરૂઆતની અંદર રહેલા ગોચરના ગ્રહોના હિસાબે તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળતી જણાશે. રોકાયેલા કામકાજમાં પ્રગતિ મળે, રોકાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય, પરંતુ તમારા સંબંધોને સાચવીને રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. નિત્યને માટે, રોજને માટે વૃક્ષોની માવજત અવશ્ય કરજો. બને તો પીપળના વૃક્ષની અંદર જલ રોજને માટે અર્પણ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને દાંપત્ય જીવનમાં મધુરતા કેળવાશે. બની શકે ત્યાં સુધી દર મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન 1.25 કિલો તુવેરની દાળ અવશ્ય તમારે કાર્તિકેય ભગવાનના મંદિરની અંદર અર્પણ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આજના શુભાંકની. આજનો શુભાંક બની રહ્યો છે 4. 4 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આજે લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજના દિવસની અંદર સવારે 10:27 થી 12:08 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો સાંજે 5:09 થી 6:50 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા અત્યંત હિતાવહ રહેશે. આજના દિવસની અંદર શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે અશુભ છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, મનની અશાંતિ છે, મનની સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે, તો કાળા તલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ. કાળા તલનો શ્રાવણ માસ દરમિયાન જો અભિષેક કરવામાં આવે તો મનને લગતી સમસ્યા હોય, મન તમારું અશાંત રહેતું હોય, મનમાં બેચેની રહેતી હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ થતું હોય, તો અવશ્ય એ સમસ્યાને તમે દૂર કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. એક કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવી. હલો, જય ગણેશ કુંડી. જય ગણેશ. બોલો. હું મારા દીકરા માટે પૂછવા માંગુ છું. તમારા દીકરાનું નામ? વિજય. જન્મ તારીખ? 23/6/98. 23/6/98. સમય? સમય બપોરે 1:35. 13 અને 35. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ પાટણ. શું પ્રશ્ન? એને ગુરુજી
યોગ છે કે પ્રાઇવેટ નોકરી કરે છે અને ધંધામાં સારું છે કે એના માટે એને તબિયત સારી રહેતી નથી. ચલો જન્માક્ષરની વાત કરીએ. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડી રહી છે, જે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ ક્રિએટ કરાવડાવે. શનિ સૂર્યના સંઘર્ષ યોગના લીધે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, મહેનત કરવા છતાં ફળ ઓછું મળે, પિતા સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી ભાગ્યસ્થાનમાં ચંદ્રમંગળ શુક્ર છે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થાય ને પૈસાની જાવકનું પ્રમાણ વધારે રહે. આમને નોકરી કરતા ધંધામાં લેણા દેણી છે, પરંતુ જીવનમાં અપડાઉન ઘણા બધા આવશે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. રોકાઈ મિત્રો, આજના દિવસની અંદર અષ્ટાધ્યાયી રુદ્રીના 5મા અધ્યાયનું શ્રવણપાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે અને અવશ્ય આપને સારો લાભ મળશે. કોઈ વ્યક્તિનું દિલ ન દુભાય એવા કડવા વાક્ય ન બોલવા જોઈએ. આજના દિવસની અંદર બની શકે તો આમ ત્રિલોકેશાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ અને કાચું સીધું આજે તમારે દાનમાં આપવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.